આઈપીએલ 2025ની ફાઇનલમાં ઓપરેશન સિંદૂરની ઉજવણી કરવામાં આવશે। અમદાવાદમાં બીસીસીઆઈ ભારતીય સેનાનું વિશેષ સન્માન કરશે। આઈપીએલ ફાઇનલની ક્લોઝિંગ સેરેમની સેનાને સમર્પિત કરવામાં આવશે। ઓપરેશન સિંદૂરના હીરોને સલામી આપવામાં આવશે। આઈપીએલ 2025ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। બીસીસીઆઈએ ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ અને સંરક્ષણ સ્ટાફના વડાઓને સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે। આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચિડીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે। એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। અને જીસીએ દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીસ નક્કી કરવામાં આવશે એ જીસીએ જે નક્કી કરશે એ પ્રમાણે ચિડીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે। ચિડીપાલ ગ્રુપ અને જીસીએનો પર્પઝ એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ વધુને વધુ આઈપીએલમાં સિલેક્શન એમનું મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ એસજીવીપી ગ્રાઉન્ડમાં થઈ રહી છે। તો આ વખતે અમે લોકો થોડા મોટી તરીકે કરી રહ્યા છે અને આનું આયોજન એસજીવીપી ગ્રાઉન્ડ પર થવાનું છે। 31 મેથી ચાલુ થશે। 14 જૂને ફાઇનલ્સ રાખવામાં આવી છે। દરરોજ 2 મેચો થશે, 3:30 અને 7:30। આ બધી મેચીસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચીસ રમાય છે એવા કિટ્સ અને ઇક્વિપમેન્ટ ચૂઝ કરીને થવાની છે। કુકાબુરાની બોલ્સ થવાની છે। અમે લોકોએ આ વખતે ડીઆરએસ સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે।